નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન, સામાજિક કાર્યકર નડિયાદ અને પિટિશન રાઇટર નડિયાદ. આપ આજે જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં ધંધાદારી જામીનનું ટોળું અને બીજા અન્ય વ્યક્તિઓ ઊભા છે. આ ધંધાદારી જામીન અને બીજા કેટલાય એવા ધંધાદારી જામીન છે જે રોજે રોજ અહીંયા સરકારી કચેરીમાં, મામલતદારશ્રીની કચેરીમાં અને અન્ય કચેરીઓમાં રજૂ થતા હોય છે. ચેપ્ટર કેસોમાં, દારૂના કેસોમાં અને અન્ય કેસોમાં. અને આ બાબતે જામીન મંજૂર કરનારા કર્મચારી, પોલીસ કોન્સ્ટેબલ શ્રી, જમાદાર શ્રી જે આરોપીને લઈને આવનાર જે હોય છે તે કર્મચારી, અને પાછું ત્યાંથી તૈયાર કરીને, ફોર્મ રેડી કરીને, તૈયાર કરીને, બધો વહીવટ પૂરેપૂરો પાડીને, પોલીસ સ્ટેશનથી જ બહારથી જ બધું તૈયાર કરીને, લખાણ બખાણ, જામીનખત બામીનખત બધું ભરીને અને અહીંયા મામલતદારશ્રીની કચેરીમાં આરોપીને લઈને અને ધંધાદારી જામીન કે જે ટાઉન પોલીસ સ્ટેશન નડિયાદની બિલકુલ સામે ₹500-600માં વેચાતા મળે છે, પેલા ટામેટા, ડુંગળી, બટાકાની જેમ. જેટલા જોઈતા હોય એટલા લઈ જાઓ. અને આ બાબતે આ ખાડા કાન કરી જવાબદાર અધિકારીઓ ચૂપ રહે છે. જે મુખ્ય અધિકારી શ્રી છે એમને આ બાબતે ખ્યાલ હોતો નથી, કારણ કે એ લોકો બીજા અન્ય કામોમાં પડ્યા હોય છે ચૂંટણીના, એટલે એ બધા કામો જોતા હોય છે. એટલે બધા જ અધિકારીઓનો વાંક આમાં કાઢી શકાય નહીં. જે જવાબદાર છે, જેમના અંડરમાં જે આ બધી વસ્તુ આવતી હોય છે, તે એમનો વાંક તો 100% છે જ. અને તમે જુઓ, તમે આની આ બાબતની લીલા તો જુઓ. કોન્સ્ટેબલ શ્રી, જમાદાર શ્રી પોલીસ સ્ટેશનના જાતે જ બધું રેડી કરીને, અરે પણ દુનિયાની અંદર ત્યાં લખનારા બેઠા છે, પિટિશન રાઇટરો બેઠા છે. તમે એમની પાસે ફોર્મ લઈને જાઓ, એ તમને લખીને આપે, હે, અને બધી પછી તમે એમને અંદર લઈને જાઓ અને બધી આખી વિધિ પતાવો. પણ તમે જ બધું પોલીસ સ્ટેશનની અંદર કે બહાર કે બીજી કોઈક જગ્યાએ બધું કાગળિયા રેડી કરી, જામીનને ફોન કરીને બધું સેટિંગ પૂરું પાડી અને આરોપીને મોકલો કાગળિયા લઈને ગયો, આવે જ છે, જામીન આવે એટલે જઈએ અંદર, એટલે કોન્સ્ટેબલ શ્રી કે જમાદાર શ્રી આવે એટલે જઈએ અંદર. આવી બધી મોટી સિન્ડિકેટ આખી ઊભી કરેલી છે નડિયાદમાં. આવું તો ઘણી જગ્યાએ છે, પણ નડિયાદની વાત કરો ને, આપણે બીજું આખા ગુજરાતની વાત અત્યારે કરવી નથી. એ જે તે જગ્યાએ જે તે સામાજિક કાર્યકરો એમને જ જોવાનું. અહીં નડિયાદમાં આપણે છીએ એટલે આપણે આ બાબતે ધ્યાન આપીએ છીએ, બરાબર છે. હવે આ બાબતે કયા અધિકારીશ્રી પગલાં લેશે? મને અમુક અધિકારીઓ શ્રી દ્વારા કહેવામાં આવેલું કે તમે દરેક બાબતમાં શા માટે દખલગીરી કરો છો, આમ છે તેમ છે. પણ સાહેબ, જે મુખ્ય બાબત હોય એમાં તો બોલવું પડે ને. અમે જ્યારે આવકના દાખલા, ડોમિસાઇલ કે ઓબીસીનામાં જ્યારે અમારા ફોર્મમાં ભૂલો કાઢીને તમે જ્યારે અંદરથી બહાર મોકલતા હોવ છો, બરાબર, એ વખતે તમે અમારી કોઈ બાબત નથી સાંભળતા કે આ માણસને ઓપરેશન છે, કે આ માણસ ગરીબ છે, આને બીજેથી આવ્યા છે, નવા અમુક કાગળિયા નથી, ડોક્યુમેન્ટ નથી. અમુક થોડું ઘણું એક માનવતાની દ્રષ્ટિએ ચલાવી લેવું પડે. માણસને જોઈએ એટલે થોડું ઘણું ખબર પડી જાય. પણ તમે દરેક જગ્યાએ પોતાનો જ ચલાવવાનું, તો પછી તમે જો એ રીતે તમે નિયમમાં પાકા હોય ને, તો આ બાબતમાં પણ નિયમમાં પાકા રહો ને. કેમ નથી નિયમમાં પાકા રહેતા? હવે આવું કરીશ ને, આવું આ સમાચાર બનાવ્યા ને, એટલે આ બધાના મોઢા કાલે છે ને 2 દાડા પછી એકદમ આખો વ્યવહાર જ ચેન્જ થઈ જશે કે આ જુઓ, અને આવા સમાચાર બનાવ્યા. હું તો બનાવીશ. આ ધંધાદારી જામીનનો આખો વેપલો જે ખુલ્લા ઉપલા અધિકારીઓની દેખરેખમાં ચાલે છે એમ કહી શકાય. માહિતગાર સૂત્રોનું કહેવું છે, જો મોટા અધિકારીશ્રીઓ નાનામાં નાની કંઈક એન્ટ્રીની નોંધ મંજૂર કરવાની હોય, તો નાનામાં નાની બાબત કે ભાઈ ફલાણાની તમારા નામમાં આ ભૂલ છે, પેલી ભૂલ છે, આ ભૂલ છે, કુમાર છે કે ભાઈ છે, આવી બધી ભૂલો કાઢતા હોય છે, રસોઈ દીર્ઘઈની ભૂલો કાઢતા હોય છે, બરાબર. તો પછી આટલા મોટો ધંધાદારી જામીન
75-80 કિલોનો કે 60 કિલોનો તમારી હોમે ઊભો હોય અને તમે ધડાધડ ઓહો મંજૂર કરી નાખો જામીન, જોયા વગર વિચાર્યા વગર. ભ્રષ્ટાચાર વગર તો આ શક્ય નથી. હું માનવા તૈયાર નથી કે આ એમ થતું હોય. કોઈ સવાલ જ નથી પેદા થતો. ભ્રષ્ટાચાર થયો હોય તો જ આ બધું ચાલતું હોય, મંજૂર થતું હોય. તો મારી ખેડા જિલ્લાના પોલીસ વડાને નમ્ર વિનંતી છે કે આવા જે કોન્સ્ટેબલ શ્રી ને જમાદાર શ્રીઓ જે છે કે બધું પોતે જ બધું બહારથી તૈયાર કરીને આવે છે, તો એમની ઉપર અંકુશ મૂકો અને જેમને લખવાનો લાયસન્સ આપેલા છે પિટિશન રાઇટરોને, એમને પાસે મોકલો. એ બધું તૈયાર કરીને બધું આપે. અને આ ધંધાદારી જામીનના જે ધંધા ચાલે છે ને એ બંધ કરાવવામાં આપ શ્રી અંદર શું કહેવાય કે એને અંદર રસ લઈ અને એ બાબતને બંધ કરાવડાવો. આ તો ભવિષ્યમાં 2 વર્ષ પછી માની લો કોઈ મોટા અધિકારી શ્રી આવે ને ચોપડા ખોલાવડાવે અને પછી અંદરથી બધું નીકળે ભોપાળું કે ભાઈ એકનો એક જામીનદાર અઠવાડિયામાં 5 વખત આવ્યો છે, રોજે રોજ આવે છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર. ત્યારે શું કરવાનું? અને એ ટાઈમે નોકરી પર જે અધિકારી હોય એમની જવાબદારી આવે ને. જય હિન્દ, જય ભારત. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી વાતોનું ખોટું લાગ્યું હોય તો લગાડો, વાંધો નહીં, પણ હું તો આ બોલીશ. બોલવાનું તો ખરું જ. બરોબર, મને નુકસાન પહોંચાડવાનું તમારા મગજમાં આઈડિયા આવતો હોય તો ભલે આવતો, મને એની કોઈ ચિંતા નથી. બરોબર છે. યોગીરાજ અવધૂત સંતરામ મહારાજ શ્રીની ધોળી ધજા હંમેશા સાથે છે, એટલે ચિંતા નથી મારે.